કપલ આવેલું છે. ક્યાંથી આવો છો? નડિયાદથી મિત્રાલ. મિત્રાલ. નડિયાદ જિલ્લો લાગુ પડે ને? હા. તમારા બેન લગ્ન કેટલા વર્ષ થયા? 12 વર્ષ. 12 વર્ષ થયા. 12 વર્ષથી બચ્ચું રાખવાનો ટ્રાય કરતા. એટલે કઈ સાલમાં થયા? 2014. 14માં થયા હતા. મને યાદ છે તમે બચ્ચું રાખવાનો ટ્રાય ત્યારથી જ કરતા, બરાબર? હા. અત્યાર સુધી કેટલાક ડોક્ટર બતાવ્યું? 3 ડોક્ટર. બધા શું કહેતા? બધા રિપોર્ટ તો નોર્મલ આવતા, પણ છેલ્લે IVF ની સલાહ. IVF ની સલાહ આપે છે. આ તમારી કેટલા વિઝિટ છે? આ છઠ્ઠી. છઠ્ઠી વિઝિટ છે. તમે જો આવેલા તો આપણે નળીને રિપોર્ટ કરો, બરાબર? હા. આજે ઘેરે પટ્ટીની તપાસ કરીને આવ્યા? હા, ઘરે. તમને અહીં બતાવવાનું કોણે કીધું? મારા ભાણિયા. ભાણિયા હતા ને, એને કીધું કે ત્યાં મોવા જાય છે. હા, જાય. ભાણિયા વિડીયો જોતા કે તમે જોતા? એ જોતો. એ જોતા, પછી તમને કીધું, તમે માની ગયેલા ને? હા. જો બેનની લોકો આવેલા છે, UPTB પોઝિટિવ છે, અને આજે જે બીટા ECG રિપોર્ટ કર્યો ને 360 એટલે શરૂઆતનું સ્ટેપ છે, બરાબર? જો તમારી જેવાને ક્યારે એવું પટ્ટીની તપાસ પોઝિટિવ આવેલી? ના, કદી. ફર્સ્ટ ટાઈમ આવ્યો ને? ફર્સ્ટ ટાઈમ. જો તમારી જેવાને કેટલા વર્ષ પછી રોકાણું? 12. 12 વર્ષ પછી નોર્મલ દવાથી રિઝલ્ટ મળ્યું હોય તો બીજાને સલાહ આપશો ને? હા, આવવું જોઈએ અહીંયા. ડોક્ટરે સારા છે અને સ્ટાફે સારો. ઓકે. જો તમારી જેવાનું રિઝલ્ટ મળ્યું છે, જો અમે કેવું છે, એક ડોક્ટર તરીકે નોર્મલ દવા આપતા હોય છે, બરાબર? પણ રિઝલ્ટ ઉપરવાળા આપતા હોય છે, યાદ રહેશે ને? કેમ કે અમારી તરફથી અમે મેક્સિમમ ટ્રાય કરતા હોય છે. તમને જે ખાવા પીવાની નાની વસ્તુ કીધી ધ્યાન રાખ્યું હતું ને? હા, રાખ્યું હતું. તો વાંધો નહીં. લો બીજું એક સાહેબ, વિડીયો મૂકો તો વાંધો નહીં ને? હા, વાંધો નહીં. ઓકે.